નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરમાં MGVCL દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી. 3 ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોને કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી. ઘરેલુ ગેસ બોટલની અછતના મુદ્દે સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા પુરવઠા વિભાગ ખાતે કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન. મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSO હોસ્પિટલમાં સ્લીપ એનિમિયાની બીમારીના સારવાર માટેના ક્લિનિક કેન્દ્રનો કરવામાં આવ્યો પ્રારંભ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં MGVCL દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બાકી વીજ બિલ ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડોદરા MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી રહી છે. કંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધી સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે. તેમ છતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં, તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઈવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસ્કનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે. કંપનીએ ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ શહેરના 3 ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોને આ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ચિંતા ના કરો, એ તો જેનું બાકી જેનું હશે. ડિસ્કનેક્શન ડ્રાઈવ બેઝિકલી સામાન્ય રીતે જે હેતુ છે એ જ છે કે ભાઈ જેટલા બી બિલના પૈસા બાકી હોય ગ્રાહકોના તે રિકવર થઈ જાય અને 31 માર્ચના અંતે જે આપણા ટાર્ગેટ પ્રમાણે ચાલતા હોય એ રીતે રિકવરી થઈ જાય. દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીની રેન્કિંગ હોય છે, એમાં આ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કે કેટલા પૈસા બિલના બાકી છે 31 માર્ચના અંતે. તો એ હેતુથી કે ભાઈ 31 માર્ચ સુધી તમામ ગ્રાહકોના પૈસા ભરાઈ જાય, મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આખી MGVCLમાં છે આજે, અને એમાં વડોદરા શહેરમાં પણ છે. વડોદરા શહેરમાં આપણા 3 મુખ્ય ડિવિઝન છે: લાલબાગ, વિશ્વામિત્રી ઈસ્ટ, વિશ્વામિત્રી વેસ્ટ. અને એ ત્રણેય ડિવિઝનોની અંદર આપણે 23 સબ ડિવિઝનો છે. સબ ડિવિઝન જેવા કે ભાઈ માનો કે કારેલી બાગ છે, ગોત્રી છે, લક્ષ્મીપુરા, અટલાદરા, વાસણા, એ પ્રમાણે 23 સબ ડિવિઝન છે. તો 23 સબ ડિવિઝનમાં આપણે આજે ડિસ્કનેક્શન ડ્રાઈવ કરવા જઈ રહ્યા છે. આમાં લગભગ આપણે 480 જેટલી ટીમ લગાવવાના છે. 480 ટીમ એટલે આશરે 600 જેટલા સ્ટાફ લાગશે. ડિસ્કનેક્શન આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે, આજે એક દિવસ પૂરતી છે. મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આપણે એને નામ એટલા માટે કહીએ છીએ, આજે એક દિવસે તમામ MGVCLના સબ ડિવિઝનો આજે પોતાની મેક્સિમમ ટીમો લગાવશે રિકવરી માટે. તો કહેવા માટે તો આજની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આજે એક દિવસ પૂરતી છે, પરંતુ ડિસ્કનેક્શન ડ્રાઈવ અથવા રિકવરી ડ્રાઈવ જેને કહીએ આપણે, એ તો 31 માર્ચ સુધી લગાતાર આપણી ચાલુ રહેશે. લગભગ 8,20,000 જેવા.
ના, વડોદરા શહેરમાં એવી રીતે કોઈ વિસ્તારને આપણે બહુ અગ્ર કહી શકીએ એવી રીતે લેબલ નથી કરેલા, પણ હા, અમુક વિસ્તારો જૂની સિટીમાં કે અમુક એરિયાઓમાં એવું તકલીફ પડતી હોય છે, બટ ઓવરઓલ એવો બહુ વાંધો નથી આવતો. ના, આજનો દિવસ પોલીસ સ્ટાફ સાથે નથી. વડોદરા શહેરમાં ગેસ બોટલની અછતનો મુદ્દો ઊભો કરીને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા પુરવઠા વિભાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં ગેસ પુરવઠાને લઈને જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી દેસાઈએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. બીજી તરફ સામાજિક કાર્યકર્તાએ ભેગા મળીને ગેસના બોટલના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરી જિલ્લા પુરવઠા GN દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રજૂઆતના આધારે જિલ્લા પુરવઠા અધિકારી GN દેસાઈએ જણાવ્યું હતું કે LPG ઘરેલું ગેસના બોટલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, જેથી ગેસ એજન્સી ઉપર લાઈનો લગાવવાની જરૂર નથી અને પુરવઠા બાબતે ચિંતા કરવાનો પણ કોઈ વિષય નથી તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. ગઈકાલે બેન ચક્કર થઈને તો રજૂઆત એ જ છે કે તાત્કાલિક એજન્સીને એવું કહો કે ભાઈ હેલ્પલાઇન શાના માટે બંધ છે. જે ઓનલાઈન બુકિંગ બંધ થઈ ગયું એનું કારણ છે કે ગેસનું ગ્રુપ આપણી પાસે છે, સરકાર કહે છે ગેસનું ગ્રુપ આપણી પાસે છે, તો ઓનલાઈન તાત્કાલિક ચાલુ કરાવો. અમારી માંગણી બહુ સ્પષ્ટ હતી કે LPGના ગેસની અછતના કારણે લોકોમાં પેનિકનેસ વધી છે. લોકો સવારે 5 વાગ્યાથી લાઈનોમાં ઊભા રહેતા થયા છે. આટલી ગરમીમાં ઊભા રહેવાથી લોકોની તબિયત લથડવા માંડી છે, લોકો પડવા માંડ્યા છે. આની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે તમે સુનિશ્ચિત કરો કે તમારી પાસે ગેસનો પુરવઠો કેટલો છે. તમે આગળ હેલ્પલાઇન નંબર જાહેર કરી છે, જે વર્ક નથી કરી રહી, તો એના રિગાર્ડિંગ તમે શું કામ કરી રહ્યા છો. બેનશ્રીએ ખૂબ સંતુષ્ટ જવાબ આપતા કહ્યું છે કે વડોદરામાં ગેસની કોઈ અછત નથી, બધાને પુરવઠો પૂરો પાડવામાં આવશે. બસ વધારે પડતા બુકિંગને કારણે એક હેન્કિંગ જેવી સિસ્ટમ આવી છે, પણ એ લોકો એની પર પણ કામ કરીને થોડા વખતમાં બધાને પુરવઠો પૂરો પાડે એવું સુનિશ્ચિત કરે. રજૂઆત એ હતી કે કેટલા દિવસોથી બૂમા આવી રહેલી છે કે ભારત સરકાર તરફથી એવી આખા ફોજદારી કરે છે કે પૂરજોશમાં સ્ટોક છે, તો પૂરજોશમાં સ્ટોક હોવા છતાંય તો વડોદરામાં આટલી તંગી કેમ? અત્યારે ઉપરા છાપરી લોકોએ ઓફલાઈન કરી દીધી છે ઓનલાઈનની જગ્યાએ. ઓફલાઈનમાં બી લાઈનો કતારો એવી લાગી છે કે કોઈની સમસ્યા દૂર થાય. કોઈને અત્યારે ગરમીની સિઝન છે, ગરમીની સિઝનમાં એ લોકોએ ઓફલાઈનમાં બી કોઈ તંબુ બાંધ્યા નથી, કોઈ લાંબી લાઈન લાગી રહી હતી. તે છતાંય અમે પછી આજે ના છૂટ્યા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા પુરવઠા ખાતામાં આવેલા, પણ બેને અમને સારો રિસ્પોન્સ આપ્યો છે, સારું અમને સાંભળ્યા છે અને એમને સારી જવાબદારી એવી રીતે અમને આપી છે ખાતરી કે આવનારા સમયમાં આની પર અમે ગંભીરતાથી નોંધ લઈશું અને આની પર એક્શનમાં અમે આપીશું. શું નામ આપણું? મનીષ ગોસ્વામી, સામાજિક કાર્યકર. હાલની જે ઈરાન અને ઇઝરાયલની યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, હું વારંવાર વડોદરાવાસીઓને એક જ અપીલ કરવા માગું છું કે વડોદરા જિલ્લામાં ડોમેસ્ટિક ગેસની કોઈ જ અછત નથી. વડોદરાવાસીઓને એક જ અપીલ છે, નમ્ર અપીલ છે કે તમે પેનિક ના થાવ અને તમે શાંતિથી, બધાને ઓનલાઈન બુકિંગ પણ શરૂ છે અને ગેસ એજન્સીઓ પર બિનજરૂરી લાઈનો કે તડકામાં ના ઊભા રહેશો. જેને પણ પ્રશ્ન છે અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે અને LPG આપણે જે ઘરેલું ગેસ છે એમાં કોઈ જ અછત અત્યારે હાલ આપણી પાસે સ્ટોક પણ સફિશિયન્ટ છે અને VGL થ્રુ અને ગેલ થ્રુ જે ગેસ આપણને પ્રોવાઈડ થાય છે પાઇપલાઇન મારફતે, એમાં પણ કોઈ પ્રશ્ન નથી. થેન્ક યુ. સ્લીપ એનિમિયાની બીમારી સામે સારવાર મળી રહે તે માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના ENT વિભાગમાં વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણીના ભાગરૂપે નિદાન ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજની આ ભાગદોડભરી જીવનશૈલીમાં ઊંઘને લગતી સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો કે રાત્રે નસકોરા અને ઊંઘમાં શ્વાસ રૂંધાવો એ માત્ર થાક નહીં, બીમારી હોઈ શકે છે. જો સમયસર સ્લીપ એનિમિયા બાબતે ધ્યાન આપવામાં ન આવે તો હૃદય રોગ, બ્લડ પ્રેશર જેવી જીવલેણ સમસ્યા નોતરી શકે છે. SSG હોસ્પિટલના ENT વિભાગના સિનિયર AP ડોક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સ્લીપ એનિમિયા એક ગંભીર બીમારી છે. ઊંઘમાં શ્વાસ લેવાનું વારે ઘડે ચાલુ બંધ થાય, ઓક્સિજન લેવલ ઓછું થવાથી જુદા જુદા પ્રકારના લક્ષણો જોવા મળે છે, જેમ કે નસકોરા, દિવસે ઊંઘ આવવી, ચીડિયાપણું, બ્લડ પ્રેશર વધવું અને હૃદયરોગનું જોખમ રહે. ત્યારે સ્લીપ એનિમિયાની બીમારીના સારવાર માટે ક્લિનિક કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજે વર્લ્ડ સ્લીપ ડે છે. માર્ચ મહિનામાં પહેલાં સેકન્ડ વીકમાં એને નોર્મલી સેલિબ્રેટ કરવામાં આવે છે. અમને આ દરમિયાનમાં એક સ્લીપ સ્ટડીની નવી મશીન અમારા અધિકારીઓએ એટલે મેડિકલ સુપ્રિન્ટ સાહેબે અપાયું છે. સ્લીપ એપનિયા એટલે કે એક એવી તકલીફ જેનું સૌથી વધારે મોટું સિમ્ટમ નસકોરા છે. એટલે દર્દીઓને ઘણીવાર નાના બાળકોને અને ઘણીવાર મોટા પુરુષોને એડલ્ટ્સ લોકોને જે નસકોરા બોલતા હોય એ બહુ મોટી તકલીફ છે. કેમ કે નસકોરા ઓબ્વિયસલી એક સોશિયલ સ્ટિગ્મા તો જ છે, એની સાથે જેને નસકોરા બોલતા હોય એના માટે એટલે એના હેલ્થ માટે બી એ બહુ હાનિરૂપ હોય છે. ઘણીવાર એવા દર્દીઓને યંગ એજમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ, પેલા આપણે ઘણીવાર સાંભળીએ છીએ 30 વર્ષનો 35 વર્ષનો માણસ હતો, એને હાર્ટ એટેક આવી ગયું અને પછી બચાવી ના શક્યા. તો સ્લીપ એપનિયા અને નસકોરા ઘણીવાર એનું કારણ બને છે. તો એને અર્લી એજમાં અને અર્લી રૂપે નિદાન થાય અને એનું ટ્રીટમેન્ટ થાય ખૂબ જ જરૂરી છે. પહેલાં જમાનામાં માનવામાં આવતું હતું કે નસકોરા બોલે એટલે સારી ઊંઘની નિશાની છે, પણ હવે ઘણા વર્ષોથી સ્ટડીઝ એટલે કે 15થી 20 વર્ષમાં જે આખા ઇન્ટરનેશનલ લેવલ પર સ્ટડીઝ થઈ છે એમાં એવું માનવામાં આવ્યું છે કે જ્યારે નસકોરા બોલે તો સ્લીપ એપનિયાના કારણે મગજમાં બરાબર ઓક્સિજન જ પહોંચતું નથી માણસને, એટલે સ્લીપ ફ્રેગમેન્ટ થઈ જાય અને ઘણીવાર આના કારણે જ દર્દીઓને બ્લડ પ્રેશર ને શુગરની તકલીફો રહેતી હોય. માણસ કોશિશ કરીને બી વજન ના ઓછું કરી શકે, કેટલી બી એક કરે, કેમ કે એવા હોર્મોન સિક્રેટ કરે છે મગજ જ્યારે આ ટાઈપનું ઓક્સિજન ડિસેચ્યુરેશન થાય છે કે આપણને ભૂખ વધારે લાગે અને આપણા સેટાઇટી સેન્ટર્સ એક્ટિવેટ ના થાય. તો એટલે આ મશીન ખાસી મદદરૂપ થશે આ ટાઈપના નસકોરા અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના ડાયગ્નોસિસમાં, અને અમે આશા રાખીએ છીએ કે એનાથી ખાસા બધા ડાયગ્નોસિસ અમે કરી શકીએ અને ક્યુરેટિવ સર્જિકલ મેનેજમેન્ટ બી કરી શકીએ, જેનાથી દર્દીઓને ખૂબ જ ફાયદો થશે. મારું નામ ડૉક્ટર રાહુલ ગુપ્તા છે. હું સહપ્રાધ્યાપક છું ENT વિભાગ, સયાજી હોસ્પિટલમાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા, સેનિટેશન, રેવન્યુ અને ટેક્સ કલેક્શનને લઈને રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન શહેરમાં સેનિટેશન કામગીરી, કચરો ઉઠાવવાની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા સંબંધિત કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાની આવક વધારવા માટે રેવન્યુ અને પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અંગે પણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓને બાકી વેરા વસૂલાત ઝડપી બનાવવાની તેમજ શહેરમાં ચાલી રહેલી કામગીરીનું નિયમિત મોનિટરિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ રૂટીન રિવ્યૂ બેઠકમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી પોતાની કામગીરી અંગે માહિતી આપી હતી. આજે સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાના જે રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યું છે, આ જ રિવ્યૂ મિટિંગમાં સૌથી પહેલાં અમે આજે સિટીના સ્વચ્છતા બાબતનું રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યું. એમાં તમામ વોર્ડ ઓફિસર વાઇઝ અને તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર વાઇઝ અમે રિવ્યૂ કર્યું છે. સેનિટરી ઇન્સ્પેક્ટર્સમાં પણ આવી પણ આજે રેન્કિંગનું કામગીરી અમે શરૂ કરીને આગળ વધી રહ્યા છે. ત્યારે અત્યારે આ વખતે રેકોર્ડ 28 લાખ પેનલ્ટી અમે ઓલમોસ્ટ 10-15 દિવસમાં લીધેલા છે. જે દુકાનો સામે ગંદકી કરી રહ્યા છે, જે પણ ચાયની દુકાનની બહાર ગંદકી છે, ખાસ કરીને પાન દુકાનની આગળ ગંદકી છે, આવા દુકાનોને અમે ખાસ કરીને વિનંતી કર્યા હતા કે ત્યાં ગંદકી ના દેખાવું જોઈએ. હવે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ આવા દુકાનોની ગંદકી કરનારને પણ દંડ ફટકાર્યું છે અને હવે બહુ પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો જાતે પણ સાફ કરવાનું શરૂ કરી દીધી છે. એટલે હેવી પેનલ્ટી ઓન દેટ, અને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં અમે નોટિફિકેશન પણ બહાર પાડવાના છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને SS રૂલ્સ અત્યારે 2026 ઉપર નવું રૂલ્સ આવવાના છે. એના આધારે પાન પડીકી થૂકનાર, રોડમાં થૂકનાર, અલગ અલગ જગ્યામાં ગંદકી કરનાર ઉપર નોટિફિકેશનના આધારે પેનલ્ટી લેવા માટે અમે આ શરૂ કરી દેવાના છે. એટલે સ્વચ્છતા આપણા માટે નંબર 1 પ્રાયોરિટી રહેવાના છે. આપણે સફાઈ મિત્રો જે સારું કામગીરી કરી રહ્યા છે એમને પણ સન્માન કરવાનું કામગીરી ફરી શરૂ કરીશું. સિટીના LED બોર્ડ્સ ઉપર જે સારા કામ કરનાર સફાઈ મિત્રો અને કદાચ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ પણ સારું મોનિટરિંગ અને ઇફેક્ટિવ કરતા હોય એમને પણ અમે સન્માન કરીશું, એમને પણ જાહેરમાં નામ આપીશું. આવનારા દિવસોમાં સફાઈ બાબતમાં અમે કીધું છે જે રીતનું 1 day 1 road સફાઈ ઝુંબેશ શરૂ કરી છે, આવનારા દિવસોમાં 1 day 1 સોસાયટીમાં જઈને સેનિટરી ઇન્સ્પેક્ટર્સને સોસાયટીઝમાં સ્વચ્છતા બાબતનું IEC એક્ટિવિટી કરવાનું કીધું છે. એટલે રોજ અમે લગભગ 20 સોસાયટી દરેક વોર્ડમાં, એટલે અઠવાડિયાની અંદર લગભગ 100 સોસાયટીઝ
આ રીતનું 400 સોસાયટીઝ મહિનામાં અમે કવર કરવાના છે. રોજ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને એમની ટીમ જઈને સોસાયટીના લોકો સાથે સંપર્ક કરશે, સેગ્રિગેશન ઉપર વાત કરશે, સફાઈ રાખવાની જવાબદારી ઉપર વાત કરશે અને સિટીઝન રિસ્પોન્સિબિલિટી ઉપર પણ જાહેર કરવાના છે. આવનારા દિવસોમાં સ્કૂલ્સ જે બોર્ડ એક્ઝામ્સમાં નથી અને ઇકો ક્લબ્સને પણ એક્ટિવેટ કરવાના છે. એ બાળકો ટીચર્સ જે ઇકો ક્લબ્સ એક્ટિવિટી સંસ્થાઓમાં જોડેલા છે એમને પણ આપણા 1 ડે 1 રોડ ઝુંબેશ, 1 ડે 1 સોસાયટી ઝુંબેશમાં જોડવાના છે, જેથી કરીને સિવિક અવેરનેસ સિટીમાં આવે, સ્વચ્છતાનું જવાબદારી બધામાં આવે. એટલે આ માય સિટી પ્રાઇડ કન્સેપ્ટને અમે આગળ લઈ જવા માટે માંગીએ છીએ. સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂકતા આવનારા દિવસોમાં વી વિલ બી રિવ્યુઇંગ વોર્ડ વાઇઝ ક્લિનિનેસ અને ઝોન વાઇઝ પણ અમે 1 ડે 1 વોર્ડ શરૂ કરી છે. હવે ઓલમોસ્ટ 56 રોડ્સ અમે કવર કરી ચૂક્યા છે અને કેટેગરી એ રોડ્સ, પછી કેટેગરી બી રોડ્સ, પછી કેટેગરી સી રોડ્સમાં જઈશું અને વારંવાર રિપીટ કરીશું, જેથી કરીને સ્વચ્છતાનું બધાને અવેરનેસ આવે. આના સાથે સાથે અત્યારે બ્રિડ્જસમાં ડિવાઈડર ક્લિનિંગ, બ્રિડ્જસની ક્લિનિંગ પણ અમે વેસ્ટ વોટરથી કરી રહ્યા છે. એટલે રેડ સ્પોટ્સ, યલો સ્પોટ્સ જે મારે વિનંતી છે, જે પણ લોકો પાન રોડ ઉપર ના થૂકે, બ્રિડ્જ ઉપર ના થૂકે, અમે મહેનત કરીને બ્રિડ્જસને સાફ કરીએ છીએ. ફરી તમે ટ્રાવેલ કરતાં થૂકતો નહીં. એટલે આ સિટી અમારી જવાબદારી છે, અમે સાફ રાખવાનું તમામની જવાબદારી છે. આપણે નાગરિકોને પણ વિનંતી છે એને મેન્ટેન કરવાનું, સાફ સફાઈ રાખવાનું. આ વખતે હીટ વધી રહ્યા છે એટલે હીટ એક્શન પ્લાન પણ અમે બનાવ્યું છે અને ટૂંક સમયમાં એ પણ જાહેર કરવાના છે. તમામને વિનંતી પણ કરીએ છીએ એટલે આ હીટમાં બહાર નીકળવાનું ટાળો. શેલ્ટર હોમ્સ હોય, અદરવાઇઝ તમારે શેડ્સ છે, અમે લેબર ચોક્સ બનાવ્યા છે, જે શેલ્ટર છે ત્યાં જ નીચે રહો. વધારે પીવાનું પાણી વધારે એ ભરવું જોઈએ, છાશ પીવું જોઈએ. અમે હીટ એક્શન ગાઈડલાઇન્સ પણ ટૂંક સમયમાં જાહેર કરવાના છે. અમે ઓલમોસ્ટ રેડી છે. સાથે સાથ આજે વેરા કલેક્શનનું પણ રિવ્યૂ કર્યું છે. એટલે જે ટાર્ગેટ હતી 26ની માર્ચ મહિના સુધી, લાસ્ટ સુધી લાવવાનું, એટલે આજે રેવન્યુ ઓફિસર વાઇઝ પણ એમને રિવ્યૂ કર્યા હતા. કેટલા લોકોની રેવન્યુ રિકવરીમાં કામ સારું છે એમને એપ્રિશિએટ પણ કરવામાં આવ્યું. જેને રેવન્યુ રિકવરી બાકી છે એમને શું સપોર્ટ જોઈએ રિકવરી કરવા માટે, એ સપોર્ટ સિસ્ટમ પણ બહાર પાડવા માટે અમે નક્કી કર્યું છે. એટલે સ્વચ્છતા અને રેવન્યુ રિકવરી અને ટેક્સ કલેક્શન આપણા માટે ત્યારે પ્રાયોરિટી રહેશે. પછી જે પણ લેન્ડ ઇસ્યુઝ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશનમાં જે લેવાનું હોય, આપવાનું હોય, ઇસ્યુ સોર્ટ આઉટ કરવાનું, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ બીએમસી સાથે સંપર્ક કરવાનું કીધું છે. રોડ રિપેર્સને પ્રમાણિત આપવાનું કીધું છે. જે પેચવર્ક્સ છે, રોડ રિસર્ફેસિંગ છે, નવું રોડ કામ છે, એ બધા ટોપ પ્રાયોરિટીમાં અત્યારે કરવાનું રહેશે. આના લઈને તમામ ઓફિસર્સને ફિલ્ડ વિઝિટ કરવાનું પણ એમને સૂચના આપી છે. ક્લાસ 1થી લઈને ક્લાસ 3 સુધી તમામને ફિલ્ડમાં રહેવાનું કીધું છે. આવનારા દિવસોમાં અમે જે વર્ક એસિસ્ટન્ટ્સ અને એસિસ્ટન્ટ એન્જિનિયર્સની કરવાના છે રિક્રુટમેન્ટ, એ પણ હવે એક પ્રોજેક્ટ વાઇઝ, એક રોડ વાઇઝ, એક સાઇટ વાઇઝ પણ ડિપ્લોય કરવાના છે, જેથી કરીને વધારે ફીડબેક સારું મળે અને કામગીરીમાં વેગ મળે. પછી પેન્ડિંગ રેઝોલ્યુશન્સમાં અમે કામગીરી કરી રહ્યા છીએ. ગ્રીવન્સ એડ્રેસલ, પબ્લિકનું ગ્રીવન્સ એડ્રેસલમાં સૌથી વધારે ડ્રેનેજ, વોટર, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતાનું વધારે છે. એ પણ વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ અમે રિવ્યૂ કર્યું છે. એટલે તમામ ઝોનલ એન્જિનિયર્સને પણ તાકીદ કરી છે કે આ રેઝોલ્યુશન્સ સોર્ટ આઉટ કરવું જોઈએ. અને આપ જાણો છો કે અમે 1000 કોલ એવરી ડે અમે સ્વચ્છતા માટે ફોન કરી રહ્યા છે. અત્યારે આવનારા દિવસોમાં ડ્રેનેજ કમ્પ્લેન્ટ્સ, વોટર કમ્પ્લેન્ટ્સ અને રોડ કમ્પ્લેન્ટ્સ અથવા સ્ટ્રીટ લાઇટ કમ્પ્લેન્ટ્સ અને મેક્સિમમ જે છે એમની પણ ફીડબેક લેવાનું શરૂ કરીશું, જેથી કરીને પબ્લિક સેટિસ્ફેક્શન સુધી બીએમસીનું કામ થાય. એ બાબતમાં અમે કામ શરૂ કરી દેવાના છે. આપણા આઈટી ડિપાર્ટમેન્ટને આ કામ સોંપ્યું છે. પછી ડ્રેનેજ મેન્ટેનન્સ માટે અવેલેબિલિટીમાં બધા ગાડીઓ મિકેનિકલ દ્વારા ખરીદવામાં આવે છે કે નહીં. આવનારા દિવસમાં વેક્યુમ ક્લીનર્સ પણ લેવાના છે મેઇન રોડને સાફ રાખવા માટે. આ તમામ પ્રક્રિયાની પણ રિવ્યૂ કર્યું છે. તળાવોમાં વીડ કાઢવા માટે જે આપણી પાસે 2 હાર્વેસ્ટર છે, હવે અમે એક્સ્ટ્રા 4 હાર્વેસ્ટર લેવાના છે. દરેક ઝોનમાં પણ રાખવાના છે અને 2 શિફ્ટેબલ કરવાના છે, જેથી કરીને તમામ તળાવોની મેન્ટેનન્સ પણ સારી રીતે થઈ જાય. ARCs લગભગ 219 એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે, એને થોડું ઓછું કરીને બલ્કમાં કરીને લગભગ 40 ડિપાર્ટમેન્ટનું અલગ અલગ ARCs છે, એને પણ યુનિફાઈડ કરવાને કીધું છે. જે પણ ARCs બાકી છે હવે પણ એને પણ વહેલા તકે ARCs રેડી કરવા માટે પણ એમને કીધું છે. એટલે ઝોનલ એન્જિનિયર્સ અને ટેન્ડર કમિટી એને આગળ લઈ જવાના છે. વોટર સપ્લાયમાં કન્ટામિનેશન ના આવે, ચોખ્ખું પાણી સપ્લાય થાય, સોર્સથી લઈને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તક તમામ ટીમને અમે રિવ્યૂ કરવાના છે. આજે અલગથી પણ એમણે એક રિવ્યૂ રાખ્યો હતો, જેથી કરીને પાણી પુરવઠાનો સપ્લાય સિસ્ટમ્સથી લઈને પબ્લિકને ચોખ્ખાઈથી પાણી મળે અને કોઈ જગ્યામાં ડ્રેનેજ અને આ વોટરની લાઇન્સમાં કંઈ લીકેજ હોય એને પણ રિપેર કરવા માટે સૂચના આપી છે. એટલે અત્યારે ARCs બધું આપી દીધું છે, પણ ફિલ્ડમાં આની કામ 100% કરવા માટે કીધું છે. અને જે પણ કામો અત્યારે પૂરું થઈ ગયું છે એની વર્ક ઓર્ડર્સ આપીને એને આગળ લઈ જવા માટે પણ અમે નક્કી કર્યું છે. સાથે જે બજેટમાં અમે જાહેર કરી હતી લગભગ 12 પોલિસીસ
એ પોલિસીસને પણ ફાઇનલ કરીને નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર લાવવા માટે અત્યારે છે. એમાં હેરિટેજ કોન્ઝર્વેશન પોલિસી, અર્બન ગ્રીનિંગ પોલિસી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી, પાર્કિંગ સ્ટ્રીટ વેન્ડિંગ થઈ ગયું છે, એર પોલ્યુશન માટે પણ એક પોલિસી, આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ, એન્ક્રોચમેન્ટ ફ્રી અને પબ્લિક હેલ્થ બાયલોસ છે એને અપગ્રેડ કરવાનું. અને સિટીની અંદર જે મચ્છરનું વધતા અમને કમ્પ્લેન્ટ વધારે મળી છે એટલે ફોગિંગથી લઈને એન્ટીમલેરિયલ એક્ટિવિટી, ફિલેરિયલ એક્ટિવિટી આ બધો ઉપર પણ ફોકસ કરવાનું કીધું છે. અને એનિમલ બર્થ કંટ્રોલ માટે જે ગાડીઓ છે, સિસ્ટમ છે એને પણ રીએક્ટિવેટ કરવા માટે અત્યારે કામ ચાલી રહ્યા છે. આ સાથે સાથ લેન્ડ એન્ડ એસ્ટેટ કમર્શિયલનું પણ આવનારા દિવસોમાં હોર્ડિંગ્સ બાબતનું પણ અમે એક રિવ્યૂ રાખવાના છે. જે રિકવરીઝ બાકી છે, આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી જે એ ક્લેરિટી લેવું જોઈએ. અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ ઇજારા દ્વારા કર્યું છે એને પણ યુનિફાઈ કરીને એક રિવ્યૂ કરવાના છે, જેથી કરીને વીએમસીની આવક આવતું જાય અને સિટીમાં પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ થાય, એની પણ પ્રોપર યુઝ થાય આપણે ટોલ્સ અને એડવર્ટાઇઝમેન્ટ સિસ્ટમ્સમાં. સેમ વિથ ફૂડ ચેકિંગ. અત્યારે ગરમી છે એટલે ફૂડ ક્વોલિટી ઉપર પણ ફોકસ કરવાનું કીધું છે. પનીર બાબતમાં પણ કમ્પ્લેન્ટ્સ આવે છે એટલે પનીરમાં વધારે રેડ્સ કરીને ચેક કરવાની સૂચના આપી છે. ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વધારે ને વધારે સેમ્પલ્સ અને રેસ્ટોરન્ટ્સની વિઝિટ કરવામાં આવશે. સાથે સાથ ગાર્ડન્સની અંદર વધારે અત્યારે લોકો વિઝિટમાં જાય છે સવારે સાંજે, એટલે ત્યાં પણ લોકોની સુવિધામાં અભાવ ના રહે, સાફ રહે. ગોત્રી તળાવની ક્લેનલીનેસ, તળાવમાં ગંદકી ફેલાવવા ઉપર કાર્યવાહી કરવાનું, એ બધા ઉપર અત્યારે ફોકસ કરવાનું કીધું છે. પછી 4 ઝોનલ એન્જિનિયર્સને ખાસ તાકીદ આપી છે કે રોડ ઉપર વધારે ફોકસ કરો. રોડની ક્વોલિટીમાં ડામર પીગળે નહીં, રેતી નાખવાનું તો રેતી નાખવાનું, ઓવરઓલ વર્કમેનશીપની ક્વોલિટી ઉપર ફોકસ કરો. અને જે કોન્ટ્રાક્ટરનું કામગીરી બરાબર નથી એના ઉપર પેનલ્ટી લઈને કાર્યવાહી કરવા માટે પણ એમને આજે સૂચના આપી છે. પ્રોસિજર પણ શરૂ થઈ ગયું છે, પેનલ્ટી લેવાનું પ્રોસિજર પણ શરૂ કરી દીધું છે. મેકેનિકલ પુલ અને વ્હીકલ પુલમાં 4 નવા ફ્યુઅલ સ્ટેશન્સ પણ અમે કરવાના છે. એટલે 4 ફ્યુઅલ સ્ટેશન, 4 વ્હીકલ પુલ થઈ જાય. એમાં કદાચ VGL પણ ઇન્વોલ્વ કરવાના છે, જેથી કરીને સિસ્ટમ્સ ઇમ્પ્રૂવ થાય, મેક્સિમમ સપ્લાય સિસ્ટમ્સ પણ થઈ જાય. સ્ટ્રીટ લાઇટ્સમાં જે પણ ઓજી વિસ્તારમાં 9 સ્ટ્રીટ લાઇટ્સ કરવાની હતી એ ઉપર પણ અત્યારે કામગીરી ખાસ કરીને ઝુંબેશ કરવાના શરૂ કરી દીધી છે. પાણીની સોર્સ બાબતમાં હજી અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ કે 125 MLD પાણી સિટીની અંદર જે લાવવાની બાકી છે આજવાથી, એના ઉપર પૂરજોશમાં કામગીરી ચાલી રહ્યા છે. WTP ઓલમોસ્ટ રેડી છે, ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ કામ ચાલુ રહ્યા છે. અને જે પુષ્તૃથી જે અમુક ટ્રેન જંકશન્સ છે, SSNLનું એક, NHIનું એક અને રોડનું એક, એના ઉપર કામગીરી ચાલુ છે. 2.8 કિલોમીટરનો લાઇનની પણ વિઝિટ કરીશું. અમારી ઈચ્છા છે કે આવતા 1 મહિનાની અંદર આ 125 MLDની લાઇન જોડાણ કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે પાણી પૂરું પાડી શકાય એ દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. ડ્રેનેજમાં પણ જે પણ કામગીરી છે અમે જે તાકીદ આપી છે માર્ચ એપ્રિલ સુધી પૂરું કરવાનું, જેથી કરીને લોકોની તકલીફ ઓછું પડે, રોડ ડાયવર્શન્સનું કામગીરી વહેલા પૂરું થઈ જાય, એનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ તમામ કામને આગળ વધાવતા રિક્રુટમેન્ટમાં પણ જે બાકી છે એ પણ હવે રિક્રુટમેન્ટનું પણ અમે કામ શરૂ કરી દેવાના છે. ફાઇનલી ઓવરઓલ સિટીની ડેવલપમેન્ટ માટે જે પણ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ્સ હતી, આ લગભગ 20 પ્રોજેક્ટ્સનું અમે આજે એક્સ્ટ્રા રિવ્યૂ પણ કર્યું છે. એમાં ખાસ કરીને વિશ્વામિત્રી ઉપર જે આવનારા દિવસોમાં કામગીરી જે લેવાના છે એનું આજે પ્લાનિંગ કરી રહ્યા છે. આજવા સફારી પાર્કનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. હાઈસ્પીડ રેલ કોરિડોરમાં જે આવનારા દિવસોમાં ડેવલપમેન્ટ છે એના પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. લિનિયર પાર્ક્સ જે પ્લાન કર્યું છે એનું પણ રિવ્યૂ છે. 6 ટ્રાફિક કોરિડોર્સ જે અમે પ્રોમિસ કર્યા હતા એનું પણ કામગીરી શરૂ કરી દેવામાં છે. આવનારા અઠવાડિયામાં એનું પણ રિવ્યૂ થવાના છે. એરપોર્ટ રોડની મોડર્નાઇઝેશન, ફ્રેશ એરપોર્ટ રોડને પણ સારી રીતે બનાવવા માટે જે પ્લાનિંગ છે એનું થઈ રહ્યા છે. સિટીનું માસ્ટર પ્લાન જે કોર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનું કામ છે, સિટીનું માસ્ટર પ્લાન બનાવવાનું ગુડાનું કામ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે એનું પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસમાં ખોજ મ્યુઝિયમ અને પ્લાનેટોરિયમમાં જે પ્લાનિંગ છે ટેલિસ્કોપનું એ પણ શરૂ કરી દેવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને સ્વિમિંગ પુલ જે બાકી છે એનું પ્લાનિંગ, VMCનું આઇકોનિક બિલ્ડિંગનું પ્લાનિંગ, લાઇબ્રેરીઝ અને યોગ સેન્ટર્સ, ઓડિટોરિયમ્સ અને અતિથિગૃહ એનું પણ પ્લાનિંગ અમે શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં જે પણ નવું બજેટમાં કામ નક્કી કરેલા છે એનું એસ્ટિમેટ્સ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. એટલે વડોદરામાં વિકાસનું ગતિ આપવા માટે એક નાની પ્રયત્ન છે, એની કન્ટિન્યુઅસ ફોલોઅપ અત્યારે ચાલી રહ્યા છે. પાણી હવે ગરમી આવી અને ગરમીના કારણે પાણીના સ્ત્રોત હવે વધારે થશે, તો આ બાબતમાં કોઈ પગલાં લીધા છે કે આગળથી બી જરૂર પડે તો પાણી લઈ શકે?
નર્મદા અને SSNL સાથે અમારું ટાઈઅપ તો હોય છે. જ્યારે પણ જરૂરત પડે અમે પાણી સપ્લાય સિસ્ટમ લેવા માટે પ્રયત્ન કરતા જ હોય છે. પણ આપણે પોતાનું આજવા સ્ત્રોત જે વધારે લેવાનું છે એ 125 MLD વહેલા તકે શરૂ થાય એના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને રાયકા દોડકા ફ્રેન્ચવલની કામગીરી પણ આપ જાણો છો, ત્યાં પણ WTPનું કામ શરૂ થઈ જાય છે. એટલે સોર્સ આર્ગ્યુમેન્ટેશનનું આખું રોડમેપ અમારી તૈયાર છે. ટ્યુઝડે અમે અલગથી એની પણ રિવ્યુ મિટિંગ લેવાના છે. આખું પાણી ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અલગ મિટિંગ પણ કરીશું. ત્યારે આનું વિગતવાર અમને બ્રીફ પણ આપવામાં આવશે. એ અત્યારે ભારત સરકારથી થઈ છે અને રાજ્ય સરકારે અનાઉન્સ કરી છે બજેટમાં. એ અમે આ રાહ જોઈ રહ્યા છે. અર્બન ડિપાર્ટમેન્ટથી પણ ગાઈડન્સ ઓલમોસ્ટ આવી ગયું છે, ડિસ્કશન્સ થઈ ગયું છે. એ ટૂંક સમયમાં એની પ્લાનિંગ પણ શરૂ કરીશું. એમાં અર્બન હાર્ટ જે કર્યું છે આવા જ તરીકે અલગ અલગ મોલ્સ છે, અર્બન મોલ્સ છે, અને જે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ્સ છે એનું પણ એક અલગ નામ આપવામાં આવ્યું છે. એ બધાનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. બટ વી આર વેઇટિંગ ફોર ધી ગ્રાન્ટ્સ ટુ કમ ફ્રોમ સ્ટેટ ગવર્મેન્ટ. ગઈકાલે ચાર્જ સંભાળો આગળની હવે રણનીતિ કેવી રીતે પ્રકારની તમારી અને એમની સાથે કોર્ડિનેટ થઈને આગળના કામ જે એડમિનિસ્ટ્રેટરનું કામ છે એ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોડીનું સત્તા જે પહેલાં ચૂંટેલા પદાધિકારી હતી એ એડમિનિસ્ટ્રેટરને આપવામાં આવી છે. એટલે જે રૂટીન પ્રોસિજર અમે કરવાનું છે એ રીતનું સ્ટેન્ડિંગ કમિટીની જે સત્તા છે એ અમે કામો આગળ લઈ જઈશું. અને જનરલ બોડી જે બે જનરલ બોડી કરવાનું છે એનું પણ કામગીરી જે નોર્મલ રૂટીનમાં છે. અત્યારે બહુ મોટું નિર્ણય નથી, પણ બેઝિક્સ જે આપણે ધ્યાનમાં લેવાનું છે એ રીતનું અત્યારે લેવામાં આવ્યું છે. પણ આ એક રૂટીન પ્રોસિજર છે. જ્યારે પણ ચૂંટેલા પાક ના હોય ત્યારે એડમિનિસ્ટ્રેટર તરીકે હોય છે. એ રૂટીન એક્ટિવિટીઝ અહીંયા કોર્પોરેશનનું કમિશનર હેન્ડલ કરશે. પણ સ્ટેન્ડિંગ અને જે જનરલ બોડીવાળો ઇસ્યુઝ છે એ એના માટે એમને સાથે ચર્ચા કરવામાં આવશે. થેન્ક યુ. વડોદરા શહેરમાં મોડી રાત્રે કાકા સાહેબે ટેકરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયરિંગ કરનાર વ્યક્તિ GISFનો કર્મચારી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ કર્મચારીએ એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે બંદૂક અને કારતૂસ કબજે લીધા છે. ફાયરિંગ કરનાર વ્યક્તિ નશામાં ચૂર હોવાનું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. રાવપુરા પોલીસે GISFના કર્મચારી રાજ નરેન્દ્રસિંહ દોલતસિંહની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત તેના વિરુદ્ધ પ્રોહિબિશન અને જાહેરનામા અંગે ગુનો નોંધાશે. કર્મચારી GST ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. તે મૂળ જંબુસરનો રહેવાસી અને GISFમાં કાયમી કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. ખબર ને, એ માણસ દર્શન કરવા આવ્યો તો, દર્શન કર્યા એને, અને પછી એને એકદમ શું ગયો તો ગન ફાયરિંગ કરવા લાગ્યો. એ ક્યાં જ હતું, મંદિર પાસે જ હતું. એ મંદિર પાસે જ એને ફાયરિંગ કરી અને પછી પોલીસ ચોકીમાં મતલબ જ્યારે હું ગાડી બોલાવી 112 નંબર પર ફોન કરીને, તો ગાડીની અંદર પણ એને મારી પર હુમલો કર્યો. ખબર નહીં એને શું હતું. અને પછી એ પોલીસ ચોકીમાં જ્યારે એને પૂછતાછ કરી ત્યારે એવું બોલતો હતો કે હું ડિપ્રેશનમાં છું. કઈ ડિપ્રેશનમાં છે એ નહીં ખબર. એટલે થોડો સાયકો લાગે છે. ના, આજે હું પહેલી વાર જ એને જોયો છે. પહેલા ઉપર કરી અને બે નીચે કરી, એટલે ત્રણ થાય. ના, એ લોકોને તો મોહલ્લામાં બધાને એવું લાગ્યું કે કોઈ ફટાકો ફોડ્યો છે. પણ જ્યારે હું પાછળ ફરીને જોયું ને ત્યારે ફાયરિંગ, મેં એના હાથમાં ગન જોઈ ને તો બી ગઈ. તો હું એની પાસે પણ ગઈ, પણ એને છે ને મારી પર હુમલો કર્યો. એટલે ગન તો એને નીચે નાખી દીધી. બે ગોળીઓ નીચે પડી હતી ને એ પણ હું ઉચકીને પોલીસવાળાને આપીને ગન પણ. હા, બહુ જ પીધેલો, નશામાં બહુ જ હતો. એટલે એને આગળ પાછળનું બધું દેખાતું જ નથી. હા, કઈ મતલબ ફેમિલી માટે કશું બોલતો હતો, પણ શું એ નહીં ખબર. ના, આજે પહેલી વાર જ જોયું. પોલીસ ચોકીમાં મેં લખાવા ગઈ તો પોલીસવાળા એવું કહે છે કે અમે લખી લઈશું FIR એમ કીધું. અને પછી એવું કીધું કે તમે પ્રેસમાં મીડિયામાં આ વાત ના આપતા, કારણ કે કોઈ સરકારી નોકરી કરે છે ત્યાંથી એને ગન મળી હતી. હું તો નહીં ઓળખતી, પણ હમણાં જ્યારે હું ત્યાં FIR લખાવવા માટે બેઠી હતી ત્યારે પણ એ મારી પાસે જ જોતો હતો. એટલે એ પોલીસવાળા PI સાહેબ પણ એવું જ કહેતા હતા કે તમે એવું હોય તો વાત દબાઈ દો,
ના, એની વાઈફ માટે તો શું બોલતો હતો ખબર નહીં શું. હા એમને એવું કીધું. હા એમને એવું મને પૂછ્યું તો મેં એમને કીધું એ તો મને પણ ખ્યાલ નથી. એ ટાઈમે હું અચાનક જ મારા ઘરે ગઈ હતી. મારા ઘરે પાછળથી મને ફાયરિંગનો એટલે ફટાકા જેવો અવાજ આવ્યો ને તો મેં કીધું શું છે જોઉં. તો હું પાછળ ફરીને જોઉં તો આ ભાઈ ફાયરિંગ કરતા હતા. હું ત્યાં જ હતી. ના એટલે હું ત્યાં જ હતી, બહાર જ હતી, હું અંદર નહોતી ગઈ. ખાલી બૂમ પાડવા માટે આમ ઉપર જોતી હતી. પછી પાછળ ફરીને જોઉં તો આ ભાઈ ગન કાઢીને ફાયરિંગ કરતા હતા. પહેલા ઉપર આમ કરીને એમને ફાયરિંગ કર્યું અને પછી નીચે સામે કર્યું. અને 2 કે 3 ગોળીઓ નીકળી. એમાંથી 2 ગોળીઓ મેં આપી, એમને 1 નહીં મળી કારણ કે એમને ઉપર હવામાં કરી હતી ને એટલે એ નહીં ખબર. હા એ સાયકો છે. મનીષા દાંડિયા બજાર નોટિકા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.